રાજકોટ પાળ ગામમાં કિંમતી જમીન પચાવી પાડવાનો મામલો અત્યારે સામે આવી રહ્યો છે। ભૂમાફિયાની કરતૂતના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં થયા કેદ। લોધિકા પોલીસ મથકે અત્યારે ફરિયાદ પણ નોંધવામાં આવી છે અને પોલીસે આગળની તપાસ પણ હાથ ધરી છે। ત્યારે પાળ ગામની સર્વે નંબર 1002 પર આવેલી કિંમતી જમીનનો આ સમગ્ર મામલો છે। અમીશ રામાણી નામના વ્યક્તિએ કાયદેસર રીતે આ જમીન ખરીદી હોવાની વાત પણ અત્યારે સામે આવી રહી છે। 9 ડિસેમ્બરે હુમલાખોરોએ આ જમીન પર ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો અને ગેરકાયદેસર જમીન પર કબજો મેળવવા તેઓ ત્યાં આવ્યા હતા। ખેતરમાં રહેલ એક વ્યક્તિને આવેલા લોકોએ માર પણ માર્યો હતો। માર મારવાની ઘટના બાદ આસપાસના વિસ્તારોમાં પણ અત્યારે ભયનો માહોલ ફેલાઈ ચૂક્યો છે। ત્યારે આરોપીઓએ સીસીટીવી કેમેરા પણ તોડવાનો પ્રયત્ન કર્યો હતો। પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ અત્યારે શરૂ કરી છે। હું મારી વાડીએ 8:30 જાતો હતો અને ઘરનું નાખવું હોય તો અહીંયા ચાવી અને મોબાઈલ ઝડપી અને તરત પટ્ટા અને લાકડી વડે સીધા મને મારવા જ નહીં જવા મને બેસાડી રાખ્યો। કેટલા જણા આવ્યા હતા? એ 7 થી 8 હતા પણ બીજા બધા એમ સતાઈ ગયેલા ને એવી રીતે માથા હતા પથ્થરના પાછળ હતા એટલે દેખાણા નહીં। ખાલી કોઈ મારવામાં 3-4 જણા બીજા જણા શખ્સો હતા। શેનાથી માર્યા તમને? પટ્ટા અને લાકડી। પાળ ગામે સર્વે નંબર 1002 ની અમારા મિત્ર અમીશભાઈ રામાણીની જગ્યા આવેલ છે। તે જગ્યામાં બરોબર છે આ લોકો આવારા તત્વો જે છે બરોબર છે અવારનવાર ગેરકાયદેસર કબજો અને માપણીને એ બધું કરવાની કોશિશ કરે છે। ગત તારીખ 9ના રોજ અમારી જગ્યા ઉપર બરોબર છે આવીને એ લોકો સીસીટીવી કેમેરા તોડવાના અને બીજે દિવસે સવારે જ્યારે અમારો માણસ કામે જતો હતો ત્યારે એને રસ્તામાં જ જગ્યા પહેલાં જ ખૂબ જ માર મારેલ છે લાકડી અને પટ્ટા વડેથી અને ત્યાં એને અડધી કલાક બેસાડી એનો મોબાઈલ અને ચાવી લઈ લીધેલ છે। એ અમારા જે મિત્ર છે અમીશભાઈ રામાણીએ બરોબર છે તે લોકો પાસેથી જમીન લીધેલ હતી બરોબર છે। એ લોકો એમના જે પુત્ર અને એ બધા રહ્યા એ લોકો ગેરકાયદેસર કબજો મેળવવા માટે આ બધા પ્રયાસો કરે છે અને અમારા વ્યક્તિને ખૂબ જ માર મારેલ। આ બાબતે અમે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ ત્યારબાદ અમે લોધિકા પોલીસ સ્ટેશને અમે ફરિયાદ પણ કરેલ હતી તો પણ અત્યાર સુધી તે લોકો ઉપર કોઈ પણ રીતની કાર્યવાહી કરેલ નથી। તો અમારે અત્યારે એવું છે કે ભાઈ એ લોકો ત્યાં અવારનવાર જગ્યાની આજુબાજુ અને રોડ રસ્તામાં નીકળે છે અને ભય ફેલાવવાનો માહોલ ઊભો કરે છે જેથી કરીને અમે જેટલા લોકો છીએ બરોબર છે કોઈ પણ ને કાંઈ પણ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી આ લોકોની રહેશે। આરોપી એક છે જે પાળના મેહુલ અરજણ મેહુલ ડાયા માટિયા જે પાળના રહેવાસી છે અને બીજા જે છે બરોબર છે એ આપણે જસવંતપુરના